અમરેલી જિલ્લાનું પ્રથમ એવું ગામ કે જે ગામની અંદર મહિલાઓ માટેની ખાસ સુવિધા ઉપલબ્ધ છે। અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાનું ઈશ્વરિયા ગામમાં ગેસ લાઇનની પાઇપલાઇન ફિટ કરવામાં આવી છે। અમરેલી જિલ્લાનું આ પ્રથમ ગામ છે કે જ્યાં મહિલાઓને ગેસની બોટલ નથી લેવી પડતી અને પાઇપલાઇન ફિટ કરાય છે। મારું નામ શિલ્પાબેન વામચા છે। હું ઈશ્વરિયા ગામમાં રહું છું। અમારા ગામમાં ગેસ કનેક્શન આવ્યા પછી ખૂબ જ મજા આવે છે, ખૂબ જ સરસ સુવિધા થઈ ગઈ છે। આજુબાજુના ગામડામાં લગભગ ક્યાંય નહીં હોય એવી સરસ સુવિધા અમારા ગામમાં મળી છે। અને જ્યારે કનેક્શન નહોતા ત્યારે બાટલો લેવામાં અમરેલી જવું પડતું, ક્યારેક ખલાસ થઈ જાય, કોઈ મહેમાન આવ્યા હોય અને અધૂરી રસોઈએ ખલાસ થાય ત્યારે થોડીક અડચણ ઊભી થતી। એની બદલે અત્યારે કનેક્શન આવ્યા પછી ખૂબ જ નિરાંત થઈ ગઈ છે અને બિલ એકદમ સરસ નોર્મલ, જે પહેલા બાટલામાં વાપરતા હોય એ જ રીતે સરસ નોર્મલ બિલ આવે છે અને ગેસય સરસ આવે છે। મારું ગામ ઈશ્વરિયા, મારું નામ વામજા કાશ્મીરાબેન શૈલેષભાઈ। અમારે પહેલા બાટલા આવતા, હવે ગેસ પાઇપ આખા ગામમાં આવી છે। તો પહેલા બાટલા આવતા ત્યારે દોડાદોડી રહેતી, હવે પાઇપ થતા અમારે દોડાદોડી નથી થતી। ચાલુ પહેલા રસોઈ કરતા કરતા દોડાદોડી રહેતી, હવે તો અમારે સારી સુવિધા છે ને બાટલા કરતાં પણ થોડુંક ઓછું બિલ આવે છે અને સારી સુવિધા છે। અમરેલી જિલ્લાનું પ્રથમ એવું ગામ ઈશ્વરિયા કે જે ઈશ્વરિયા ગામમાં ગેસની પાઇપલાઇન નાખવામાં આવી છે। આ ગામની અંદર રહેતા ગૃહિણીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે। ગેસ લાઇન નાખવાથી મહિલાઓ સારી રીતે રસોઈ કાર્ય કરી શકે છે અને બિલ પણ ઓછું આવે છે। ઈશ્વરિયા ગામે રહેતા મહિલાઓ ગેસ લાઇન નહોતી ત્યારે ગેસની બોટલ લઈને અમરેલી સુધી જવું પડતું હતું। તો ક્યારેક ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે અચાનક ગેસ પૂર્ણ થઈ જતો હતો, જેથી ગામની અંદર ગેસની બોટલ શોધવા જવું પડતું હતું। પરંતુ હવે ગેસ પાઇપલાઇન આ ઈશ્વરિયા ગામની અંદર આવી છે। ઈશ્વરિયા ગામમાં રહેતા તમામ ગૃહિણીઓ હવે 24 કલાક ગેસ ખૂટતો નથી અને પાઇપલાઇન દ્વારા ગેસ આવે છે, જેનું બિલ પણ ઓછું આવે છે। તો સાથે જ ગેસની બોટલના ભાવ અને ગેસ કનેક્શન હાલ આપવામાં આવ્યા છે, જેના ભાવ સીમિત છે, પરંતુ આવવા જવા માટેનું ભાડું અને ગેસ બોટલ લાવવા માટેના ભાડામાંથી મુક્તિ મળી છે। જ્યારે ચાલુ રસોઈએ અનેકવાર અનેક મહિલાઓના ઘરે રહેલી ગેસની બોટલ પૂર્ણ થઈ જતી ત્યારે ગામની અંદર ગેસ બોટલ શોધવા જવું પડતું હતું, પરંતુ હવે એ કોઈ પણ પ્રકારની અસુવિધા થતી નથી।